શાળાનો પૂરેપૂરો પ્રયત્ન કરી તમે મને વટાવતો હશે. મારું નામ મકવાણા વિજયભાઈ મીનુભાઈ છે. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. મારો ક્રમાંક 4 છે અને મારું ચિહ્ન ગુલાબ છે. શાળા પંચાયતમાં હું પૂરેપૂરો સહયોગ આપીશ અને તેના નીતિ નિયમોનું પાલન કરીશ અને તેમાં વિગતો સાચી સંપૂર્ણ છે તેની ખાતરી કરીશ અને તેમાં જો ખોટી વિગતો જાણવા મળશે તો તેને હું ખાતરી કરીશ અને મને જ વોટ આપજો. મારું નામ ચૌહાણ સત્યમ લાલજીભાઈ છે. મારું ચિહ્ન સૂર્ય છે. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. મારો ક્રમાંક 2 છે. હું શાળાનો વિકાસ કરવા માટે પ્રયત્ન કરીશ. મારું નામ ચાસ્તા જવાનસિંહ ધનંજયભાઈ છે. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. મારો ક્રમાંક નંબર 5 છે. મારું ચિહ્ન બુક છે. હું શાળાના સ્વચ્છતા માટે ઘણા પ્રયત્નો કરીશ અને મને વોટ આપજો. મારું નામ બાવળિયા નાયકભાઈ હિતેશભાઈ છે. હું ધોરણ 8માં ભણું છું. મારો ક્રમ 1 છે. મારું ચિહ્ન ટીવી છે. તમે મને વોટ આપજો. મારું નામ ચૌહાણ ભૂમિકાબેન હિતેશભાઈ છે. મારો ક્રમ નંબર 6 છે. મારું ચિહ્ન મંદિર છે. હું શાળાને સ્વચ્છ રાખવા ઘણા બધા પ્રયત્નો કરીશ. મને વોટ આપજો. નમસ્તે બાળ મિત્રો, મારું નામ નિવાળા ધર્મેશ પ્રવીણભાઈ છે. હું ધોરણ 7માં અભ્યાસ કરું છું. મારું ચિહ્ન વૃક્ષ છે. મારો નંબર 8 છે અને હું શાળા માટે કંઈક નવું કરીશ અને બધાને જેને સવાલ પૂછવો હોય તે મારી પાસે આવજો અને હું એમનો સવાલ સાચો કરાવી દઈશ. અને મારું નામ વાળા ધર્મેશ પ્રવીણભાઈ છે. મારું ચિહ્ન વૃક્ષ છે અને મારો નંબર 8 છે. મારું નામ સોલંકી આદિત્ય ઘોડાભાઈ છે. મારું ચિહ્ન મોર છે. મારો નંબર 7 છે. મને બધા જોરથી વોટ આપજો. પણ હાર્દિક વાસુદેવભાઈ છે. મારો નંબર 7 છે. મારા તબલા છે. મારું નામ મકવાણા ધ્રુવી ભગતભાઈ છે. હું ધોરણ 7માં અભ્યાસ કરું છું. મારું ચિહ્ન ચકડી છે અને મારું ચિહ્ન ચકડી છે અને મારો નંબર 10 છે. હું શાળાને સ્વચ્છ રાખવાનો પ્રયત્ન કરી અને
આમાં એક